એ શું કરું બેટા? મકાઈ ખોય મકાઈ? હા, હેકવાનું છે. હેકેલું છે રી? એવું છે. લાગતી મને આલક બેટા. શ્યામ તું એકલો ખાઈ છે? એકલો ખાય તું? રઘુ આપણે શું બનાવી લે ખાવાનું? મમ બનાવી છે તાર મમ્મીએ? હા હા, ભજ્યું ભજ્યું તો કાલ બનાવ્યું તું. ભાઈને આવ્યા હતા, તે ફઈને આવ્યો તો, તાર ફૂવા આવ્યા હતા. તાર ખાવાના ને? લેટ ભજ્યું ખાવા જેટ ઘરમાં હેઠ. ચાલ ઊભો થઈ જા. તો ગાઈઝ રઘુ ખાય છે મકાઈ. એ કેલો શું ખાય કે હજી મકાઈ કે મકાઈ કે મકી ખોડ. પેલો બા લુગડો ધોવું છે બાજુ. ચલો ઘરમાં સર શું કરું? ચા મેં કે કેટલા વાગ્યા? 11 વાગ્યા પછી ખાઈએ 12 વાગે જેવા. લ્યો રઘુ યાર ખાઈ લઈએ બેટા. રોટલા નહીં કર્યા કો તારે? એવું છે? પપ્પાના પપ્પા છે. ચલો ખીચડી બનાવી છે આજ તો વંઘારેલી. એ બેટા તાર ખાવાનું નહીં? નહીં ખાવું? બસ માં તો ખીચડી કઈ 2-3 વખત ખાવાની. જેમ ભૂખ લાગે એમ ખાધી જ રાખવાની. પાલો હુકા નાખી દે જપક. મઉ થતા પેલું મો હું કરે ગાડી હાલજે. કોણ લાવી લે આ ગાડી? હલે રીહોણે તો કેટલી ગાડીઓ તાર? ગાડીઓનો માપ જ નહીં તારે. જે એની મોટી કેટલી ગાડીઓ લે. રઘુ એ મકાઈ ભાગ દે બધો. એ બાદ તો હે પા મકાઈ કે બા 13 ઓળી ના હોય આમાં 560 દોણા છો આમાં. અમુક મકાઈ આમાં 400 હોય, અમુક 500 હોય જેવું મકાઈ. રઘુ ઉભો થાય તો એક બાર આમાં કેટલા મકાઈ નીકળે. કોના હેકી કાઢી નહીં આવે. હે હું આ બધો ખૂણો હેકવાનો. આ રહ્યા આ કાઠો મેલો હાલ સિયા બધો પહેલી ઓળખ વાટી સીધી એક ઓળખ છેલ્લી ઓળખ વાટી આખો શહેરો વાટી દીધો પેલો. એ ઉભો થાય લે કાસુ મંડી છે ના તો ખાવા. મોય મેલો છે. તો ગાઈઝ આપણે આવી જાય છીએ બાજરીમાં પોણી વારવા. અને 4-5 દિવસ પહેલાં જે વાવાઝોડું આવ્યું હતું એના કારણે બાજરી પડી જઈ હતી, ખાલી નમી જ જઈ હતી. એ બાજરી તમને બતાવું. એ જ બાજરીમાં આપણે પોણી ચાલુ કર્યો. બાજરી હાલ કમ્પ્લીટ ઊભી થઈ જઈશે, કારણ કે ભાગી નથી જઈ, થોડી માપની નમી હતી તે કમ્પ્લીટ હાલ તો બાજરી થઈ જઈશે. બતાવી દઉં તો આપણે પોણી ચાલુ જ છે, અડધું પી ગયું. અને જે વાવાઝોડાના કારણે જે આપણે બાજરી પડી જઈ હતી એ બાજરી ઊભી થઈ, ખાલી નમી જ જઈ હતી. એ બાજરી ઊભી થઈ જશે ને અમુકમાં ટાલો છે એ ઊભો નહીં થયો. એટલે આજુ પાછું અઠવાડિયું થઈ ગયું. આજુ ફેર પહી દઈએ, વાયરો નહીં એટલે પહી દઈએ.
આ અમુક મોટો ટાલો છે અંદર એ ઊભો નહીં થયો, ભાગી જાય છે. બાજરીના જે નમી હતી એ બાજરી બધી ઊભી થઈ જાય છે.